નમસ્કાર મિત્રો, હવે MPSWના મોસ્ટ આઈએમપી પ્રશ્નોને આપણે આવરી લેવાના છે. તો તમામ વિદ્યાર્થી મિત્રોને કહેવાનું, વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો શરૂઆત કરી દઈએ મોસ્ટ આઈએમપી પ્રશ્નથી. તો ક્વેશ્ચન નંબર 1. પ્રશ્ન નંબર 1 છે આપણો કે 15થી લાયક દંપતી કોને કહેવાય? લાયક દંપતી કોને કહેવાય? હવે આની અંદર તમારે વધારે બહુ જ કન્ફ્યુઝ હોય છે, એટલે તમારે એટલું યાદ રાખવાનું, 15થી જે 49, બરાબર, 15થી 49 વર્ષની ઉંમરની જે દંપતી છે, બરાબર, દંપતી એટલે કે પતિ પત્ની, બરાબર, તો એ શું કહેવાશે? તો કે લાયક દંપતી કહેવાશે, બરાબર. ઓકે. હવે લાયક દંપતી હોય છે એમને શું હોય છે? તો કે કુટુંબ કલ્યાણની પદ્ધતિનો વિગત એમને જણાવવાની હોય છે, બરાબર. અને એમને લાયક દંપતી અને રક્ષિત દંપતી, લક્ષિત દંપતી એ શું છે એ પણ આપણે સમજી લઈએ. ઓકે. તો લાયક થઈ ગયું કે 15થી 49 વર્ષની ઉંમરની હોય, બરાબર, અને આને શું કહેવાય? તો કે આ એજ છે એ લાયક દંપતીની એજ છે. હવે વાત કરીએ કે રક્ષિત દંપતી, બરાબર, રક્ષિત. તો જ્યારે રક્ષિત દંપતીનું પૂછે ત્યારે એટલું યાદ રાખવાનું કે એ વ્યક્તિ 15થી 49 વર્ષની તો હશે જ, બરાબર, પરંતુ એને કુટુંબ કલ્યાણની કોઈ પણ પદ્ધતિ અપનાવી હોય, બરાબર, કાયમી કે બિનકાયમી કોઈ પણ હોય, બરાબર, તો એને શું કહેવાય? તો કે રક્ષિત કહેવાય. દાખલા તરીકે એ છે એ ફેમિલી પ્લાનિંગનો કોઈ પદ્ધતિ અપનાવતા હોય તો એને રક્ષિત દંપતી કહેવામાં આવે છે. હવે બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો કે લક્ષિત દંપતી એટલે શું, બરાબર, લક્ષિત. મિત્રો થોડા ઓકે. હવે લક્ષિત દંપતી, ઓકે, લક્ષિત દંપતી એટલે શું? આપણે રક્ષિત સમજી ગયા, તો લક્ષિત એટલે શું? તો કે 15થી 49 વર્ષના તો છે જ, બરાબર, પરંતુ આમને કોઈએ હજી સુધી કોઈ ફેમિલી પ્લાનિંગ હજુ અપનાવી જ નથી. તો એવા લોકોને આપણે એ ફેમિલી પ્લાનિંગ કોઈ પણ અપનાવે તો એના માટે આપણો લક્ષ્ય હોવો પડે કે એ વ્યક્તિ સુધી એ માહિતી પહોંચાડવાની કે તમે ફેમિલી પ્લાનિંગનો કોઈ પદ્ધતિ અપનાવો, બરાબર. ઓકે. તો એવા તમામ વ્યક્તિઓ છે કે જે 15થી 49 વર્ષની ઉંમર છે ધરાવે છે, પરંતુ તેમને કોઈ ફેમિલી પ્લાનિંગની કોઈ પદ્ધતિ અપનાવી નથી, બરાબર, અને તે એમ કહેવાય કે જે સંતાન પ્રાપ્તિ માટે યોગ્ય છે, તો એવા વ્યક્તિઓને શું કહેવાશે? તો કે લક્ષિત દંપતી કહેવામાં આવશે. હવે આ 3 પ્રશ્નો આપણા મોસ્ટ આઈએમપી સોલ્વ થઈ ગયા છે, બરાબર. હવે મિત્રો, બીમાર હોવાને કારણે હમણાંથી થોડા વિડીયો બનાવી શક્યો નથી, પરંતુ તમારા માટે હવે શોર્ટ એન્ડ સ્વીટ એટલા સરસ મજાના વિડીયો મેં બનાવું છું કે તમને આરામથી યાદ રહી જાય અને કામ પણ આવી જાય. હવે વાત કરવાની છે RTI એક્ટની શરૂઆત ક્યારે થઈ, બરાબર? તો RTI એક્ટની શરૂઆત 2005માં થઈ. હવે RTI એક્ટ એનું ફૂલ ફોર્મ પૂછે તો શું છે? તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન, બરાબર, ઇન્ફોર્મેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005માં કાયદો આવ્યો. હવે આ કાયદા અંતર્ગત અમુક જે કલમો છે, અમુક જે નિયમો છે એને જોઈ લઈએ ફટાફટ થોડાક સમય માટે. હવે એમાં રિપોર્ટ વર્ગ હોય છે, જેમ કે ક વર્ગનો રિપોર્ટ છે એ કાયમી રાખવાનો હોય છે, બરાબર. ઓકે. ક વર્ગનો જે રિપોર્ટ છે એને કાયમી રાખવાનો હોય છે, બરાબર. તો યાદ રાખવાનું છે, ક વર્ગનો રિપોર્ટ એ કાયમી, એટલે કે અમુક જે રિપોર્ટ હોય છે એને અમુક મર્યાદિત સમય સુધી સાચવવાના હોય છે, અમુક અમર્યાદિત સમય સુધી સાચવવાના. તો એ કોના અંતર્ગત આવશે? તો કે RTI 2005. હવે આનો મતલબ એવો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ, ભારતના નાગરિકને કોઈ પણ માહિતી જોઈતી હોય, RTI એટલે ઇન્ફોર્મેશન, એટલે કે કોઈ પણ માહિતી જ્યારે જોઈએ અને ત્યારે તે સરકાર સામે RTI કરી શકે. RTIના ફક્ત 19 રૂપિયા થાય છે. 19 થી 25 રૂપિયાની અંદર તમે RTI કરી શકો છો. એટલે આટલો ખર્ચ કરશો એટલે તમે RTI કરી શકો છો. RTI કરવાથી શું થશે કે તમે કોઈ પણ માહિતી માગવા માગતા હોય કે 2015માં
2016માં કેટલા વ્યક્તિઓ લાગ્યા છે, બરાબર, કઈ રીતે લાગ્યા છે એનું તમામ ડિટેલ તમને આરટીઆઈની અંદર મળી જાય, બરાબર. ઓકે, હવે વાત કરીએ શું એના નિયમ છે. તો કે આરટીઆઈ છે એને હવે જો જ્યારે ક વર્ગનો રિપોર્ટ હોય છે, બરાબર, ક વર્ગનો રિપોર્ટ એટલે કેવા રિપોર્ટ, તો એના માટે આપણે વાત કરીએ તો દાખલા તરીકે ડેડ સ્ટોક હોય, ડેડ સ્ટોક રજિસ્ટર હોય, બરાબર. આ યાદ રાખવાનું છે. ક વર્ગમાં કયા કયા આવશે, બરાબર. પછી સરકારની જે જીઆર ફાઇલો છે, બરાબર, કે નવો કોઈ જીઆર ભરતીને લગતો કોઈ જીઆર પાડે તો એ જીઆરની ફાઇલો પણ એ કાયમી રાખવી જ પડશે, કારણ કે એ ક વર્ગમાં આવે છે. હવે જીઆરની ફાઇલો તમે ગમે ત્યારે માગી શકો છો. બેંક ખાતાની પાસબુક છે, બરાબર, બેંક ખાતાની પાસબુક છે, તો આટલી વસ્તુ કાયમ ફરજિયાત રીતે કોઈ પણ સરકાર પાસે આટલી વસ્તુ તો કાયમી રાખવી જ પડે, અને કોઈ પણ નાગરિક જ્યારે આરટીઆઈ કરે છે ત્યારે એને માહિતી આપવી જ પડે, બરાબર. હવે કઈ કઈ વસ્તુ છે, ડેડ સ્ટોક રજિસ્ટર, જીઆર ફાઇલો, બેંક ખાતા પાસબુક, બરાબર. આ તમામ જે આટલી વસ્તુ છે, આના જે માહિતી છે એ સરકારે કાયમિક માટે રાખવાની હોય છે, એટલે ગમે ત્યારે માગે એટલે આને ક વર્ગનો રિપોર્ટની અંદર સમાવેશ થશે. હવે વાત કરીએ ખ વર્ગનો રિપોર્ટ છે એને ક્યાં સુધી સાચવવો પડે, બરાબર. હવે ક વર્ગનો જોઈ લીધો, તો હવે ખ વર્ગનો રિપોર્ટ જોઈએ. તો ખ વર્ગનો છે એ યાદ રાખવાનું છે, ખ વર્ગનો રિપોર્ટ છે એ 30 વર્ષ સુધી સાચવવો પડે. કેટલા વર્ષ, તો કે 30 વર્ષ. હવે ખ વર્ગનો રિપોર્ટ છે એ આરટીઆઈ અંતર્ગત, બરાબર, 30 વર્ષ સુધી સાચવવો પડશે. ઓકે, હવે વાત કરીએ ખની અંદર એક બીજો પેટા પ્રકાર પડે છે જેને આપણે કહીશું ખ1, બરાબર. તો ખ1નો રિપોર્ટ કહે તો એને 15 વર્ષ સુધી સાચવવાનો છે. તો ખ વર્ગનો 30 વર્ષ માટે સાચવવાનો, સોરી, હા, ક વર્ગનું પૂછે તો કાયમી, ખ વર્ગનો પૂછે તો 30 વર્ષ, અને ખ1 વર્ગનો પૂછે તો 15 વર્ષ. આ યાદ રાખવાનું. ત્યારબાદ હવે આગળ જોઈએ. સોરી મિત્રો, ઉધરાસ થઈ ગઈ છે અને દવા પણ ચાલુ છે. ઓકે, તો હવે વાત કરીએ ખ વર્ગનો રિપોર્ટ જોયા બાદ હવે વાત આપણે કરવાની છે ગ વર્ગનો રિપોર્ટ. તો જે ગ વર્ગનો રિપોર્ટ છે એને 5 વર્ષ સુધી સાચવવો પડશે. કેટલા વર્ષ, 5. હવે વાત કરીએ ઘ વર્ગનો રિપોર્ટ. ઘ વર્ગનો રિપોર્ટ, ઓકે, ઘ વર્ગનો રિપોર્ટ છે એને 1 વર્ષ સુધી સાચવવો ફરજિયાત છે, બરાબર. હવે એના નાશ વિશે વાત કરીએ. નાશ, આ જે રિપોર્ટ છે, બરાબર, આપણે કયા કયા રિપોર્ટ જોયા, તો ખ1, ગ અને ઘ. કમાં કાયમી, બરાબર, ખમાં 30, આમાં 15, પછી ગમાં 5 અને ઘમાં 1. હવે આ તમામ વર્ષો યાદ રાખવાના છે. કમાં કાયમી, ખમાં 30 વર્ષ, ખમાં 15 વર્ષ, અને ગમાં 5 વર્ષ, અને ઘમાં 1 વર્ષ. તો આ રિપોર્ટ આ રીતે સાચવવાના છે. પરંતુ અમુક સમય પછી હવે આ રિપોર્ટ છે એનો નાશ પણ કરવો પડે. તો નાશ કરવાના નિયમ જોઈ લઈએ. તો યાદ રાખવાનું છે, નાશ કરતાં પહેલાં શું નિયમ છે, તો નાશ કરતાં પહેલાં તબીબી અધિકારી સુપરવાઇઝરની સંમતિ લેવી પડે. કોની, તો કે તબીબી અધિકારી ની શું લેવાની છે, તો કે પરવાનગી લેવી પડશે. ત્યાં સુધી આ કોઈ પણ રિપોર્ટ છે એનો નાશ થશે નહીં, બરાબર. ઓકે, તબીબી અધિકારી અને સુપરવાઇઝર, બરાબર, 2 યાદ રાખવાના છે. તબીબી અધિકારી અથવા સુપરવાઇઝર અથવા તબીબી અધિકારી, આની શું લેવાની, તો કે મંજૂરી લેવી જરૂરી છે. અન્યથા તમે રિપોર્ટનો નાશ કરી શકશો નહીં, બરાબર. આ રીતે યાદ રાખવાનું છે. હવે આગલા પ્રશ્ન જોઈએ. હવે ફોર્મની વાત કરીએ. તો પેટા કેન્દ્રની અંદર 1 થી 8 નંબરના રજિસ્ટરના ફોર્મ હોય છે એને સાચવવામાં આવે છે. કેટલા નંબરના પૂછે,
તો બરાબર 1 થી 8ના રજિસ્ટરના નામ સાચવવામાં આવે છે. હવે એ આ 1 થી 8 જે રજિસ્ટર છે તો એની વાત કરીએ તો કે રજિસ્ટર નંબર 1 પૂછે, બરાબર. રજિસ્ટર નંબર જ્યારે 1 પૂછે, રજિસ્ટર નંબર 1 પૂછે ત્યારે શું યાદ રાખવાનું તો કે એ પેટા કેન્દ્રનું તો ખરા, પણ વાર્ષિક આયોજન માટે પેટા કેન્દ્ર હોય છે, બરાબર. સબ સેન્ટર, દવાખાનાની અંદર સબ સેન્ટર હોય છે, તો એની અંદર જે વાર્ષિક આયોજન છે એના માટે એ ફોર્મ નંબર 1ને સાચવવાનું હોય છે, બરાબર. 1 નંબર ફોર્મ બનાવવામાં આવે છે, બરાબર. હવે વાત કરીએ ફોર્મ નંબર 2. ફોર્મ નંબર 2ની અંદર જો વાત કરીએ આપણે તો પીએચસી, બરાબર. પીએચસી, હવે પીએચસીનું વાર્ષિક આયોજન કરવાનું હોય છે, બરાબર. તો ફોર્મ નંબર 2માં પીએચસીમાં વાર્ષિકનું આયોજન કરવામાં આવે છે. ઓકે, તો હવે વાત કરીએ ફોર્મ નંબર 3. હવે જ્યારે ફોર્મ નંબર 3ની વાત કરતા હોય ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા એફઆરયુ, બરાબર, એટલે કે ફર્સ્ટ રેફરલ યુનિટ અથવા પીપીયુ. આ ત્રણે યુનિટ છે, બરાબર. એ 3 નંબરનું ફોર્મ છે એ વાર્ષિકમાં સાચવવામાં આવે છે, બરાબર. યાદ રાખવાનું છે. હવે વાત કરીએ ફોર્મ નંબર 4. ફોર્મ નંબર 4 છે એ જિલ્લાનું વાર્ષિક આયોજન છે, જિલ્લા કક્ષાનું. ઓકે, જિલ્લા કક્ષાનું, પરંતુ વાર્ષિક આયોજન છે, બરાબર. જિલ્લા કક્ષાનું વાર્ષિક આયોજન સાચવવામાં આવે છે, બરાબર. આટલું યાદ રાખો. હવે જે બાકી જેટલા બચ્યા છે, બરાબર, તો કે ફોર્મ નંબર 1, 2, 3, 4 એ જ રીતે તો પેટા કેન્દ્ર, ત્યારબાદ પીએચસી, ત્યારબાદ એફઆરયુ, ત્યારબાદ જિલ્લા. હવે આ મહિનાના સાચવવામાં આવશે, પરંતુ અહીંયાથી 4થી કટ મારીને સીધા જવાબ શું બનશે તો કે અહીંયાથી આના માટે શું જવાબ બને છે તો યાદ રાખવાનું છે 5, 6, 7, સોરી 5 નહીં આવે. ઓકે, સીધું 6થી ચાલુ થશે, બરાબર. 6, 7, 8 અને 9. 9 જશે જિલ્લામાં, 8 જશે એફઆરયુમાં, પછી 7 જશે પીએચસીમાં અને 6 જશે પેટા કેન્દ્રમાં, બરાબર. આ રીતે યાદ રાખવાનું છે, પરંતુ આ મહિનાના છે. ઓકે, ચલો હવે જોઈએ આગળ. હવે જોઈએ કે અમુક મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. હવે પીએચસી હોય, બરાબર, તો કેટલી સંખ્યા જોઈએ. ઓકે, તો શરૂઆત કરીએ કે તાલીમ પામેલ દાળ આ TBA તો કેટલી વસ્તી હોય. TBA એટલે તો કે ટ્રેડિશનલ બર્થ એટેન્ડન્ટ કહેવાય. શું કહેવાય તો કે ટ્રેડિશનલ બર્થ અટેન્ડન્ટ. તો ટ્રેડિશનલ બર્થ એટેન્ડન્ટ છે એ 1000ની વસ્તીએ આવશે. શું યાદ રાખવાનું છે તો કે 1000ની વસ્તીએ આવશે. હવે વાત કરીએ આશા વર્કર. ઓકે, આશા વર્કર છે હવે એની નિમણૂક 12 તો 12/4/2000 12/4 અને 2005થી હવે આશાની નિમણૂક થાય છે, બરાબર. તો 12/4/2005થી કોની નિમણૂક થાય છે તો કે આશાની નિમણૂક થાય છે. હવે યાદ રાખવાનું છે કે
કેટલી વસ્તીએ? તો કે એ પણ 1000 વસ્તીએ આવશે. તો આગળ આપણે ટીબીએ જોયું, એ પણ કેટલાય આવશે? તો કે ટીબીએ છે એ પણ આવશે 1000ની વસ્તી. આશા વર્કર છે એ પણ આવશે 1000ની વસ્તી. આશા વર્કરની નિમણૂક ક્યારથી થઈ? તો કે 12/4/2005, બરાબર, 12/4/2005. તમને ફરીવાર ઓકે જણાવી દઉં, 12/4/2005, ઓકે, 2005. ઓકે, તો આશા વર્કરની નિમણૂક છે આ તારીખથી થાય છે, બરાબર. ઓકે, હવે પેટા કેન્દ્રની વાત કરી દઈએ કે એ ઇમ્પોર્ટન્ટ છે, એની અંદર શું શું માહિતી છે એ પણ જોવાનું છે. તો પેટા કેન્દ્રની વાત કરીએ આપણે. જ્યારે પેટા કેન્દ્રનું પૂછવામાં આવે ત્યારે યાદ રાખવાનું કે 5000ની વસ્તીએ હોય. ઓકે, પણ જો પહાડી વિસ્તાર હોય તો, કે રણ વિસ્તાર હોય, પહાડી અથવા રણ વિસ્તાર હોય ત્યારે 3000. ઓકે, આ 3000 છે, બરાબર. ઓકે, તો હવે વાત કરીએ. હવે ત્યારબાદ એક વસ્તુ રહી ગઈ તમને જણાવવાની કે જ્યારે આંગણવાડી વર્કર પૂછે, આંગણવાડી વર્કર, આશા વર્કર, ટીબીએ, આ 3 છે એ 1000માં જ આવશે, બરાબર. 1000ની વસ્તી આ 3 આવશે, આટલું યાદ રાખવાનું. પરંતુ એક વસ્તુ ખાસ અલગથી તમારે એ યાદ રાખવાનું કે 12/4/2005 એ કોની તારીખ છે? તો કે આશા વર્કરની તારીખ છે, બરાબર. એટલે આ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ શકે છે. ઓકે, હવે આગળ જોઈએ આપણે. ઓકે, પીએચસીનું જોઈ લઈએ. પીએચસીનું શરૂઆત 1951થી થઈ છે, બરાબર. સ્ટાર્ટિંગ ગુજરાતની અંદર સૌપ્રથમ 1951માં પીએચસીની સ્થાપના થઈ. પરંતુ હવે પીએચસી કેટલી વસ્તી હોય એ પણ જોવાનું છે આપણે. ઓકે, તો પીએચસી છે, ઓકે, તો પીએચસીની વસ્તી છે એ 30,000ની છે, બરાબર. પણ પહાડી વિસ્તાર હોય તો 20,000. આ રીતે યાદ રાખવાનું છે. હવે આગળ જઈએ. પીએચસી ઉપર આવશે તો કે એફઆરયુ. એફઆરયુ એટલે શું આપણે જોઈ લીધું કે ફર્સ્ટ રેફરલ યુનિટ. ફર્સ્ટ રેફરલ યુનિટ. તો આ ફર્સ્ટ રેફરલ યુનિટ છે એ કેટલી વસ્તી આવશે? તો કે 5 લાખ. ઓકે, ફર્સ્ટ રેફરલ યુનિટ છે 5 લાખની વસ્તીએ આવશે. હવે આગળ જોઈએ આપણે તો કે સીએચસીની વાત કરીએ. ઓકે, સીએચસી એટલે શું? તો કે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર. ઓકે, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું વસ્તી પૂછે ત્યારે શું યાદ રાખવાનું? તો કે 1 લાખ. ઓકે, તો અહીંયા તમને જણાવી દઉં કે સીએચસીની જે વસ્તી છે એ 1 લાખ યાદ રાખવાની છે. પરંતુ પહાડી વિસ્તાર હોય તો 80,000. ઓકે, આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે, બરાબર. હવે એક સંધિ વિશે વાત કરી દઈએ કે આરોગ્ય સાર સંભાળ દ્વારા, કોના દ્વારા? તો કે આરોગ્ય સાર સંભાળ. હવે આરોગ્ય સાર સંભાળ દ્વારા 2000ની સાલમાં, કઈ સાલમાં? તો કે 2000ની સાલમાં સૌના માટે શું? તો કે સૌના માટે આરોગ્ય એટલે કે હેલ્થ ફોર ઓલ ની ઘોષણા કરવામાં આવી. ક્યારે? તો ખાસ યાદ રાખવાનું છે 1978માં. એટલે કે 1978ની સાલમાં આ જે બેઠક થઈ એમાં શું કીધું કે 2000 સાલ સુધીમાં બધા માટે શું કરવાનું છે? તો કે આરોગ્ય, હેલ્થ ફોર ઓલ. ઓકે, હવે આને કઈ જગ્યાએ એમ પૂછે તો યાદ રાખવાનું છે
આ ઘોષણા ક્યાં થઈ હતી? તો કે રશિયાની અંદર. રશિયામાં કઈ જગ્યાએ? તો કે અલ્મા આટા. અલ્મા આટા, બરાબર. 1978ની બેઠક હતી અને આ બેઠકની અંદર શું નક્કી કરવામાં આવ્યું? તો કે 2000 સાલ સુધીમાં શું કરવાનું છે? તો કે સૌના માટે હેલ્થ, એટલે કે હેલ્થ ફોર ઓલની ઘોષણા 1978માં થઈ. ક્યાં? તો કે અલ્મા આટા. અલ્મા આટા. અલ્મા આટા ક્યાં આવ્યું છે? તો કે SSR, USSR. એટલે શું યાદ રાખવાનું છે? તો કે સોવિયત યુનિયન, રશિયા, બરાબર. ઓકે, હવે આગળ વાત કરીએ. હવે આપણે મિત્રો આગળ પ્રશ્ન જોવાનો છે કે અમુક કમિટી છે, દાખલા તરીકે પોરે કમિટી. હવે વાત કરીએ પોરે કમિટીની. ઓકે, હવે પોરે કમિટીની વાત કરી દઈએ. પોરે કમિટીની સ્થાપના ક્યારે થઈ? બરાબર. એનું ગઠન તો કે 1943માં. હવે આમાં જ્યારે એમ પૂછે કે 1943માં ચલો ગઠન તો થઈ ગયું, પણ રિપોર્ટ ક્યારે આપ્યો? ત્યારે કન્ફ્યુઝન ના થવું જોઈએ. રિપોર્ટ આપ્યો છે 1946માં. રિપોર્ટ, બરાબર. ઓકે, તો પોરે કમિટીની અંદર શું યાદ રાખવાનું છે? તો કે 1943માં ગઠન થયું અને 1946માં શું થયું? તો કે રિપોર્ટ આપ્યો પોરે કમિટી. હવે આ પોરે કમિટીના એમ પૂછે કે ચેરમેન કોણ હતા? બરાબર, ચેરમેન. તો એનું આ પોરે કમિટી એ જે વ્યક્તિ ઉપર નામ પડ્યું છે એનું જ નામ છે જોસેફ વિલિયમ પોરે. જોસેફ વિલિયમ પોરે. આ પોરે કમિટીના અધ્યક્ષ હતા. 2 તારીખ યાદ રાખવાની છે આપણે, 1946 અને 43. તો 43માં ગઠન થયું અને 46માં રિપોર્ટ આપ્યો. ઓકે, હવે આગળ જોઈએ. હવે પોરે કમિટીનો શું, શા માટે? તો કે એનું કારણ તો આપણને ખબર હોવી પડે ને કે શું કારણ હતું, બરાબર. તો એ કારણ ખાસ યાદ રાખવાનું છે. હેતુ, પોરે કમિટીનો હેતુ શું હતો? તો કે ભારતની અંદર હેલ્થ સિસ્ટમમાં ઇમ્પ્રુવમેન્ટ, બરાબર. હેલ્થની જે સિસ્ટમ છે, બરાબર, એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા. હવે ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સુધારો, બરાબર. આ સાથે બીજું મહત્ત્વનું પૂછે તો યાદ રાખવું, બીજું એક પણ કારણ હતું. તો કે દાખલા તરીકે PHC હોય, બરાબર. તો આ PHC છે, સબ સેન્ટર છે. PHC હોય, સબ સેન્ટર હોય, આની સ્થાપના કરવાની હતી. પોરે કમિટીનું કામ શું હતું? તો કે PHC સબ સેન્ટરની સ્થાપના કરવાની હતી, બરાબર. અને એની સાથે દરેક ક્ષેત્રમાં જે પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ સેવા પૂરી પાડવી, બરાબર. કેવી સેવા? તો કેવી? તો કે પ્રિવેન્ટિવ. હવે ઓકે, જોઈએ તો કે પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ સેવા પૂરી પાડવી. તો હવે આપણે પાક્કું તો કરી લઈએ કે પોરે કમિટી 1943 ને 1946, પરંતુ એના હેતુ યાદ રાખવાના છે. તો આપણે 3 હેતુ યાદ રાખ્યા. કયા કયા? રિવિઝન કરી લઈએ. હેતુ નંબર 1, PHCની PHC, ત્યારબાદ PHCની સાથે સબ સેન્ટર. PHC, સબ સેન્ટર અને હોસ્પિટલની સ્થાપના. ત્યારબાદ હેતુ નંબર 2, હવે આ સ્થાપના થઈ ગઈ, પરંતુ એની સાથે
એની સાથે જે હેલ્થ સિસ્ટમ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવો. બરાબર, હેલ્થ સિસ્ટમમાં ઇમ્પ્રુવમેન્ટ લાવો. હવે હેતુ નંબર 3, ચલો, હોસ્પિટલ, સબસેન્ટર અને CHCની સ્થાપના તો થઈ ગઈ. હવે એની હેલ્થ સિસ્ટમમાં ઇમ્પ્રુવમેન્ટે લાવી દીધું. તો હવે શું વસ્તુ કરવાનું છે, તો કે હવે ખાસ યાદ રાખવાનું છે કે જે પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ, આ PQ યાદ રાખવાનું ભોરે કમિટીમાં. તો પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ સેવાઓ પૂરી પાડવાની છે. અહીંયા આપણું ભોરે કમિટી એકદમ સાવ પૂરું થઈ જાય છે. બરાબર, ઓકે. હવે આગળ જોઈએ. હવે વાત કરીએ મુદલિયાર કમિટી. તો પહેલાં આની સ્થાપના ક્યારે થઈ? તો મુદલિયાર કમિટીની સ્થાપના 1961માં થઈ. 1961. ઓકે, 1961માં સ્થાપના થઈ, પરંતુ એને રિપોર્ટ ક્યારે આપ્યો? તો યાદ રાખવાનું છે, રિપોર્ટ 1962. ઓકે, આ રીતે યાદ રાખવાનું છે. બરાબર. તો સૌ પ્રથમ આપણે એ યાદ રાખવાનું છે કે જ્યારે એમ પૂછવામાં આવે કે મુદલિયાર કમિટીની સ્થાપના ક્યારે થઈ, તો 1961માં સ્થાપના થઈ અને રિપોર્ટ તો કે 1962માં રિપોર્ટ આપવામાં આવ્યો. હવે વાત કરીએ આના હેતુ વિશે. મુદલિયાર કમિટી સૌપ્રથમ તો હેતુ જાણીએ એની પહેલાં આપણે એ ખાસ જાણવાનું કે એના સ્થાપક કોણ હતા. તો મુદલિયાર કમિટીના સ્થાપક, એનું પૂરું નામ છે ડૉક્ટર A. લક્ષ્મણ સ્વામી મુદલિયાર. ડૉક્ટર A. લક્ષ્મણ સ્વામી મુદલિયાર. ઓકે, તો મુદલિયાર કમિટીની સ્થાપના 1961માં થઈ. 1962માં એનું રિપોર્ટ આપ્યો. બરાબર, ઓકે. હવે એના સ્થાપક કોણ છે? તો કે ડૉક્ટર A. લક્ષ્મણ મુદલિયાર છે. ઓકે, તો હવે શા માટે? તો કે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ મુદલિયાર કમિટીની વાત આવે ત્યારે આપણા મગજમાં એક વાત ખાસ બેસવી જોઈએ કે આનો હેતુ શું હતો. તો કે મુદલિયાર કમિટીનો હેતુ એ હેલ્થ સર્વે કરવાનો હતો. હેલ્થ સર્વે. ઓકે, તો મુદલિયાર કમિટીનો હેતુ શું હતો? તો કે હેલ્થનો સર્વે થાય એ માટે મુદલિયાર કમિટીનો હેતુ હતો. ઓકે, હવે હેલ્થ સર્વે થાય ત્યારબાદ જે હોસ્પિટલ છે, PHC છે, ઓકે, આને સુદૃઢ બનાવવાના. ઓકે, તો અહીંયા આપણું જે મુદલિયાર કમિટી છે એ પૂરી થાય છે. હવે આગળ જોઈએ કઈ કમિટી છે? ચડ્ઢા કમિટી. હવે આ કમિટી ઘણીવાર એક્ઝામમાં પૂછી ગયેલી છે, તો ખાસ ધ્યાન રાખવા વિનંતી છે. ઓકે, ચડ્ઢા નથી, એવું ચડ્ઢા છે, યાદ રાખજો. બરાબર, આ ચડ્ઢા છે, ચડ્ઢા નથી. તો ચડ્ઢા કમિટીની સ્થાપના ક્યારે થઈ? તો કે 1963માં. 1963માં ચડ્ઢા કમિટીની સ્થાપના થઈ. હવે તો ચડ્ઢા કમિટીની જે સ્થાપના થઈ છે તો એના સ્થાપક કોણ હતા? તો યાદ રાખવું, ડૉક્ટર MS ચડ્ઢા. ડૉક્ટર MS ચડ્ઢા. તો MS ચડ્ઢા એ ચડ્ઢા કમિટીની સ્થાપના કરી. ઓકે, હવે શા માટે સ્થાપના થઈ એ પણ જાણવું જરૂરી છે, એટલે કે એનો હેતુ પણ જાણવો જરૂરી છે આપણા માટે. ઓકે, હવે વાત કરીએ કે ચડ્ઢા કમિટી છે, ઓકે, એના આજે MS ચડ્ઢા હતા એ કોણ હતા? MS ચડ્ઢા હતા એ કોણ હતા? તો યાદ રાખવાનું છે કે ડાયરેક્ટર ઓફ હેલ્થ. ડાયરેક્ટર ઓફ હેલ્થ હતા. તો MS ચડ્ઢા હતા એ કોણ હતા? તો કે ડાયરેક્ટર ઓફ હેલ્થ હતા. ઓકે, હવે મોસ્ટ IMP છે કે જે, ઓકે, હવે ચડ્ઢા કમિટીનો મુખ્ય હેતુ પૂછીએ શા માટે?
ચડ્ઢા કમિટીનો હેતુ. ઓકે, ચડ્ઢા કમિટીનો હેતુ શું છે? ઓકે મિત્રો, તો ચડ્ઢા કમિટીનો મુખ્ય હેતુ હતો એ રાષ્ટ્રીય જે મલેરિયા કાર્યક્રમ છે એને સુદૃઢ બનાવવાનો. મલેરિયા કાર્યક્રમને કેવો બનાવવાનો? તો કે સુદૃઢ. ઓકે, તો હવે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે રાષ્ટ્રીય મલેરિયા કાર્યક્રમને સુદૃઢ બનાવવા માટે કઈ કમિટી હતી? તો ચડ્ઢા કમિટી હતી. ઓકે, આઈ હોપ તમને સમજણ પડતી છે. હવે વાત કરીએ જંગલવાલા કમિટી. ઓકે, જંગલવાલા કમિટી. ઓકે, જંગલવાલા કમિટીની સ્થાપના ક્યારે થઈ? તો સૌ પ્રથમ યાદ રાખવાનું છે 1967. ઓકે, હવે 1967 જ્યારે એની સ્થાપના થઈ, પરંતુ એને રિપોર્ટ ક્યારે આપ્યો? તો કે 1969 એટલે 1969 એટલે કે 1969માં રિપોર્ટ આપ્યો છે. 1967માં જંગલવાલા કમિટીની સ્થાપના થઈ છે. ઓકે, તો જંગલવાલા કમિટીનું બીજું નામ શું હતું? બરાબર, જંગલવાલા કમિટીનું બીજું નામ. ઓકે, સ્થાપના ક્યારે થઈ? તો કે 1967માં સ્થાપના થઈ. રિપોર્ટ ક્યારે આપ્યો? તો કે 1969. ઓકે, આ બંને યાદ રાખ્યા બાદ યાદ રાખવાનું છે કે આ કમિટીનું બીજું નામ. તો જંગલવાલા કમિટીનું બીજું નામ શું? તો કે સંકલન સમિતિ તરીકે ઓળખાય. સંકલન સમિતિ. તો સંકલન સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, તો અહીંયા સુધી રાખીએ. હવે આ કમિટી જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે આગળ લઈશું પાર્ટ 2ની અંદર. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. MPSWના હવે મોસ્ટ IMP લેક્ચર આપણે લેવાના છે નોન સ્ટોપ. થેન્ક યુ સો મચ.